સન્માનની સાલ આ વિસ્તારના રહીશોનો મારા પ્રત્યેનો વિશ્વાસ છે, તે વિશ્વાસને ક્યારે ડાઘ લાગવા નહીં દઉં. ડી.એન. પટેલ. વોર્ડ નંબર 11માંથી ચૂંટાઈ આવેલા કોંગ્રેસના ઉમેદવાર ડી.એન. પટેલને અંબિકાનગરના રહીશો દ્વારા સન્માનિત કરાયા. પાટણ શહેરના વોર્ડ નંબર 11માંથી ચૂંટાઈ આવેલા કોંગ્રેસના ઉમેદવાર ડી.એન. પટેલને આજરોજ અંબિકાનગર સોસાયટી વિસ્તારના પ્રમુખ મંત્રી સહિતના રહીશો દ્વારા અભિવાદિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે અંબિકાનગર સોસાયટી વિસ્તારના પ્રમુખ મંત્રી સહિતના સભ્યોએ નગરસેવક તરીકે ચૂંટાયેલા ડી.એન. પટેલને પુષ્પમાળા પહેરાવી સાલ ઓઢાડી વિસ્તાર સહિત પાટણ શહેરના વિકાસ કાર્યોમાં તત્પર બની કાર્ય કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સન્માનનો પ્રત્યુત્તર પાઠવતા કોંગ્રેસના નવનિયુક્ત ચૂંટાયેલા નગરસેવક ડી.એન. પટેલે જણાવ્યું હતું કે અમારું સાલથી કરાયેલ સન્માન એ સન્માન નહીં પરંતુ વિસ્તારના લોકોનો મારી પ્રત્યેના વિશ્વાસની ચાદર છે જેને હું ક્યારેય દાગ લાગવા નહીં દઉં અને આ વિસ્તાર સહિત શહેરના કોઈપણ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે હું હંમેશા તત્પર રહી કાર્ય કરતો રહીશ તેવી હૈયાધારણા વ્યક્ત કરી સન્માન બદલ અંબિકાનગરના પ્રમુખ મંત્રી સહિત તમામ રહીશોનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. સોસાયટીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સોસાયટીના રહીશો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું. સાલ ઉડાડી મારું સન્માન કર્યું છે, પણ એ સાલ નહીં, ખરેખરમાં મારો વિશ્વાસની ચાદર છે અને વિશ્વાસ હું 5 વર્ષ સુધી ટકાવી રાખીશ. મારા નગરજનો, વોર્ડ નંબર 11ના બધા જ નગરજનોની કોઈ પણ તકલીફ હશે તો હું પગે ત્યાં એમની જોડે ઊભો રહીશ અને એમની તકલીફને દૂર કરીશ એવો હું વિશ્વાસ આપું છું. અને બધા જ નગરજનોએ જે મને ચૂંટ્યો છે એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.